મિત્રો હમણાં સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક સૂચના આપી છે કે રેશન કાર્ડ ધારકો જે અનાજની દુકાને જઈ પોતાના રેશન કાર્ડમાં જે વ્યાજબી ભાવે વસ્તુ મળતી હતી અને જેમાં અંગૂઠો સ્કેન કરીને વસ્તુ અપાતી હતી અને જેમાં અમુક લોકોને અંગૂઠો સ્કેન પણ નથી થતો અથવા તો નેટ નું આવતું હોય અથવા અંગૂઠો સ્કેન થતા વાર લાગે, રાહ જોવી પડે, તો એવા બધા પ્રશ્ન થતા હતા. તો મિત્રો એમાં હવે સરકારે કંઈક નવું કર્યું છે. હવે અંગૂઠો નહીં પણ હવે QR કોડ આવી ગયો છે. દુકાને જઈ ખાલી એક ફોટો દેખાડવાનો એટલે તમને તમારા ભાગની વસ્તુ મળી જશે. આનું કામકાજ હાલ ચાલુ જ છે. દુકાનદારોએ રેશન કાર્ડ ધારકોને પણ જાણ કરી દીધી છે. આ QR કોડ માટે તમારા મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરવાની આવે છે. મોટા ભાગના રેશન કાર્ડ ધારકોએ આ એપને ડાઉનલોડ કરી લીધી છે અને જે પ્રોસેસ આવે એ પણ પૂરી કરી દીધી છે. તો જેમને પણ આ પ્રોસેસ કરવાની બાકી છે એ લોકો આ વિડીયો ખાસ જોજો. અને આની છેલ્લી તારીખ છે 31/3/2026. એ QR કોડ વાળી એપ કેવી રીતના ડાઉનલોડ કરવી અને QR કોડ કેવી રીતના બનશે એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. સરકારે આ એપની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપી છે તો આપણે પણ સરકારની સૂચના મુજબ પ્રોસેસ કરીશું. પણ મિત્રો એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. મિત્રો આ એપને ખોલવા માટે તમારા મોબાઈલમાં લોક સ્ક્રીન હોવો જરૂરી છે. પેટર્ન લોક, ફેસ લોક ગમે તે પાસવર્ડ હોવો જરૂરી છે. ના હોય તો બનાવી લેજો. તો મિત્રો સૌથી પહેલાં સ્ટેપ નંબર 1 જોઈએ. તો સ્ટેપ 1માં સૌથી પહેલાં તો તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપનું નામ છે PNB ડિજિટલ રૂપી. તો એપને ઇન્સ્ટોલ કરીને ખોલવાની છે. તો એપને ખોલશો એટલે સ્ટેપ નંબર 2માં તમને આ એપની હોમ સ્ક્રીન દેખાશે અને જેમાં તમને એન્ટરનું બટન દેખાતું છે તો એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી સ્ટેપ નંબર 3, તો હવે તમારે રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવી પડશે. તો એ માટે તમારે આ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સ્ટેપ નંબર 4માં તમારે મોબાઈલ નંબર વેરિફિકેશન કરવાનું છે. તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર વાળું સિમ કાર્ડ પસંદ કરવાનું છે અને પછી વેરીફાઈ સિમ તે બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી સ્ટેપ નંબર 5માં તમારે એક પાસવર્ડ બનાવવાનો છે. મેં વિડીયોની શરૂઆતમાં જ કીધું હતું કે લોક સ્ક્રીન પાસવર્ડ બનાવવાનો રહેશે. જો પાસવર્ડ નહીં બનાવેલો હોય તો આગળની પ્રોસેસ નહીં થાય. તો સ્ટેપ નંબર 5માં તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે. ત્યાર પછી સ્ટેપ નંબર 6 જે તમને KYC કરવા માટેની સૂચના આપે છે તો એમાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સ્ટેપ 7માં તમારે 6 આંકડાનો પાસવર્ડ બનાવવાનો છે. ત્યારબાદ સ્ટેપ નંબર 8 કે જેમાં તમારો પાસવર્ડ બની ગયો છે એવી સૂચના આવશે અને એમાં કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી સ્ટેપ નંબર 9 જેમાં તમને 2 ઓપ્શન જોવા મળશે, જેમાંથી તમારે આધાર OTP વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે એમાં OTP ગયો છે એ OTP અહીં નાખવાનો છે અને આ બટન પર ક્લિક કરવાનું છે. તો હવે તમારું રજિસ્ટ્રેશન પૂરું થયું અને હવે તમે ડાયરેક્ટ હોમ સ્ક્રીન ઉપર આવી જશો. તો જેમાં તમને વોલેટનો ઓપ્શન દેખાતો હોય છે તો એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા વોલેટમાં કેટલા પૈસા પડ્યા છે એ દેખાશે. અત્યારે તો તમારા વોલેટમાં 0 રૂપિયા જ છે. મહિનામાં જ્યારે પણ આ રેશન કાર્ડની વસ્તુ આવે ત્યારે સરકાર આ વોલેટમાં પૈસા નાખે છે અને આ વોલેટના પૈસા તમારે દુકાનદારને આપવાના હોય છે અને આ માટે તમારે QR કોડ બતાવવાનો રહેશે. અને QR કોડ જોવા માટે આ એપની પ્રોફાઇલમાં જવાનું છે. તો પ્રોફાઇલમાં આ રીતનો QR કોડ જોવા મળશે જે તમારે દુકાનદારને દેખાડવાનો છે અને QR કોડ સ્કેન કરી તમને જે વસ્તુ મળે છે એ આપશે. તો મિત્રો આવી રીતના આ એપની પ્રોસેસ છે. જો તમને પણ દુકાનદારે આ એપને ડાઉનલોડ કરવાનું કીધું હોય તો આ રીતના પ્રોસેસ કરી લ્યો. અને જો ન સમજાય તો તમારા ગામના VCE હોય એટલે કે તમારી ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમની પાસે જાઓ, એ કરી દેશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો.